વડોદરા પૂરમાં ડૂબ્યું છતાં વીએમસીના સત્તાધીશો બેજવાબદાર બન્યા। વીએમસી પાસે કરોડો રૂપિયાના રેસ્ક્યુ કરવા માટેના સાધનોને જાણે મ્યુઝિયમમાં મૂકવાના હોય તે રીતે ધૂળ ખાતા મૂકી રાખ્યા હતા। શું ખરેખર હવે આ વાત પુરવાર થાય છે કે આ માનવ સર્જિત આફત જ હતી? વડોદરાના સામાજિક કાર્યકર્તા સેજલ વ્યાસે તો એવો પણ આક્ષેપ કર્યો કે આ કુદરતી આફત નહીં પણ આ ભાજપ સર્જિત પૂર આફતની સ્થિતિ હતી। વર્ષ 2016માં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્પીડ બોટ સહિતના રેસ્ક્યુ સાધનો ખરીદવામાં આવ્યા હતા। તેને ઉપયોગમાં લેવામાં કેમ ના આવ્યા, જે હાલ સયાજીપુરા આરટીઓ પાસે મૂકવામાં આવ્યા છે? શું તંત્રને આ રેસ્ક્યુ સાધનો વિશે ખબર જ નહોતી? પહેલાં તો વડોદરાના કેટલાક નાળાઓને બિલ્ડરો દ્વારા બાંધકામો કરી પૂરી દેવામાં આવ્યા છે અને ત્યાર પછી જીડીસીઆરના નિયમોને નેવે મૂકી બેરીકોટ આડેધડ બાંધકામ, જેમ ફાવે તેમ બાંધકામ, છતાં ખાલી નોટિસ ફટકારીને સંતોષ માની લેવાનો, જેના કારણે હવે તો આવા થોડાક જ વરસાદમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે। આ વર્ષે વડોદરાવાસીઓએ સહન કર્યું એવું દર વર્ષે વડોદરાવાસીઓને સહન કરવું પડશે। શું આ વડોદરાનો વિકાસ છે? વડોદરા શહેરના લોકોને ખબર હોવી જોઈએ કે એ લોકો ડૂબ્યા, એ લોકોને પાણી ના મળ્યું, એ લોકોને જમવાનું ના મળ્યું, એ લોકોનું રેસ્ક્યુ ના થયું, કેમ ના થયું? કેટલી બોટ તમે વડોદરામાં ફરતી જોઈ? વડોદરા શહેર મહાનગર સેવા સદનની 2016માં ખરીદેલી મેન્યુફેક્ચર થયેલી બોટો, જે 50-50 વર્ષ જેનું આયુષ્ય હોય, એ બોટો આજે તમે મારી સામે જુઓ કે આ ધૂળ ખાય છે। અહીંયા 10-15 અહીંયા છે, 15-20 આ બાજુ જુઓ, આ બાજુ બીજી 5-10 છે। આ બધી બોટો હજુ આ બાજુ બોટો પડી છે। આ તમામ બોટો વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશનની આપણા પૈસાની બોટો છે, જે આપણને ફ્લડ આવે, નુકસાન થાય, પૂર આવે ત્યારે આપણા રાહત માટે હોય, પરંતુ એક પણ બોટ અહીંયા આમાંથી પડેલી ચાલુ નથી। તમામ બોટના સ્પેર પાર્ટ નીકળી ગયા છે, કાઢી લીધા છે। અને અત્યારે અમે જયારે પૂછીએ છીએ ફોન કરીને કે આ કેમ છે, તો કે આ તો 2005માં ખરીદેલી બોટ છે, જયારે એના ઉપર લેબલ લખેલું છે, મેન્યુફેક્ચરનું બોર્ડ મારેલું છે 2015 ને 2016નું। વડોદરા લોકોને તરસ્યા રાખ્યા, એમના જીવ અદ્ધર રહ્યા, પરિવારજનોથી વાકેફ રહ્યા, મોતના કુવામાં રહ્યા એ લોકો। તો આના જવાબદાર કોણ છે? આ જ જાડી ચામડીના બગરો આપણા વડોદરા શહેરના વડોદરા મહાનગર સેવા સદનની બોટો છે, આ કોર્પોરેશનની બોટો છે। એ બોટો શું કામની, જે આટલા કરોડો, એક બોટ 30-25 લાખ રૂપિયાની આવે છે। આજે ઓછામાં ઓછી 20-25 બોટ અહીંયા હશે। આ કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા હતા આફતના સમય પર, આપણને કામ લાગે આપણા જિંદગી બચાવવા માટે। આજે તમામ ધૂળ ખાય છે અહીંયા, તો આ કોની જવાબદારી? આ કયા ભ્રષ્ટ નેતાઓ છે? ભાજપ કેમ બોલતું નથી? ધારાસભ્યોને કહું છું, તમારા તાકાત હોય, મર્દાનગી હોય તો પૂછો આ કે કઈ રીતે થયું, એક્શન લો। ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફોન કોઈને નહોતો ઉચકતા, મેં 50 ફોન કર્યા, મારા એક પણ ફોન નથી ઉચકતા। એમના ચેલાઓ પણ મારા ફોન નહોતા, કોઈ ફાયર બ્રિગેડ વાળા અમારા ફોન કાલે નહીં ઉચક્યા। અને અત્યારની તારીખમાં તમે જુઓ, આ બધી બોટો વડોદરા શહેરની જનતાના જીવ બચાવવા માટેની બોટો, અને એમને કોઈ પૂછવા વાળું નહીં, કહેવા વાળું નહીં। વડોદરાની જનતાના કરોડો રૂપિયા છે, જે લોકો પાણીમાં ફસાયા છે, એ તમામ સુધી આ વિડીયો જોવી જોઈએ અને તમામ લોકોએ પૂછવું જોઈએ કે આ આવું કરવાનું કારણ કેમ? એક બોટ ફરતી હતી કોર્પોરેશનની, બાકી બધી બોટો અહીંયા સોફાના ગાંઠિયા બરાબર અહીંયા કેમ મૂકી રાખી છે? આફતના સમય પર જો તમે વડોદરા શહેરની જનતાના જીવ ના બચાવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવા પડે। આ બધી બોટો ચાલુ છે, આ બધી બોટો અહીંયા પડેલી છે। એ જો રિપેરિંગ હશે, નાનું અમથું કામ હશે, એ તો થઈ જાય તરત। તમારી પાસે પ્રી મોન્સૂન કામગીરી, એની પ્રી મોન્સૂન કામગીરી કઈ ગયા? એ બધા પૈસા તમારાથી બોટ રિપેર નથી કરાવતી? આ 24-25 બોટ અહીંયા પડેલી છે। અમને બોટ માટે અમે તમને કહેતા હતા કે અમને એક બોટ આપો, અમે લોકો પાસે ખાવાનું પહોંચાડીએ, પાણી પહોંચાડીએ। 3-3 દિવસથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો, પ્રેગ્નેન્ટ મહિલાઓ, હોસ્પિટલનો આખો સ્ટાફ લાઇટ વગર, ઓક્સિજન વગર